કચ્છના ભુજમાં ગટર સમસ્યાને લઈ અને સ્થાનિકો રોષે ભરાયા। સ્થાનિકોનું કહેવું છે કે ગટરની સમસ્યાથી ગટરના પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યા છે, જેના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતા વધી છે। કેટલાક વિસ્તારોમાં ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જવાથી નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। ભુજ નગરપાલિકા દર મહિને શહેરની સફાઈ માટે 60 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે, છતાં પણ શહેરમાં સફાઈની સ્થિતિ નબળી જોવા મળે છે। અનેક વિસ્તારોમાં ગંદકીનું ઢગલું જોવા મળે છે, જેના કારણે નાગરિકોમાં નારાજગી વધી રહી છે। હાલ તો આ મુદ્દે કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરી છે। ભુજમાં ગટરની સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકે એવી કોઈ એજન્સીને કામ આપવામાં આવે, કાં એવા ટેકનિકલ નિષ્ણાત લોકોની નિમણૂક કરવામાં આવે, કેમ કે અત્યારે જે સ્ટાફ છે એ ભારતીય જનતા પાર્ટીની મહેરબાનીથી નોકરીએ લાગેલો છે અને એમનામાં અંદરો અંદર હરીફાઈ છે કે કોણ વધારે ભ્રષ્ટાચાર કરી અને કમલમમાં હપ્તો પહોંચાડી શકે। હપ્તો પહોંચાડવાની દોડ પાછળ ભુજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે। સફાઈના નામે પણ ભુજમાં મીંડું છે। આમ અનેકવિધ સમસ્યાઓ ભુજને સતાવી રહી છે, ત્યારે એના નિરાકરણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી।